લીંબડીમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 6 બંધ મકાનોને બનાવ્યા નિશાન. ચોરીની ઘટના બનતા જ પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ચોરીઓની ઘટના સામે આવી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં એક જ રાત્રે કુલ 6 બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. જીનપરા વિસ્તારમાં આવેલા 2 મકાનોમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે, જેમાં એક મકાનમાંથી સોનાના દાગીના તેમજ 35,000 રૂપિયાની વધુ રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય એક મકાનમાંથી 20,000 રૂપિયાની રોકડ રકમ તસ્કરો ઉઠાવી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત જૂની સોસાયટીના એક મકાન અને માળીવાડ પાછળ આવેલા મંદિરના પણ તાળા તૂટ્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર તપાસ હાથ ધરી હતી. ડોગ સ્કોડની મદદ પણ લેવામાં આવી છે અને આસપાસ સીસીટીવીના ફૂટેજોના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. એક જ રાત્રે અનેક સ્થળોએ થયેલી ચોરીની ઘટના બાદ શહેરમાં પોલીસ પેટ્રોલિંગ થતાં સુરક્ષા વ્યવસ્થાના સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. બ્યુરો રિપોર્ટ વલ્લભભાઈ રાઠોડ સાથે દિનેશ ગામવા, લીંબડી, સુરેન્દ્રનગર. મારું નામ સમીર મહેશભાઈ જાની છે. અમે અત્યારે અમદાવાદ રહીએ છીએ અને આ ઘર અમારું બંધ હતું. કઈ જગ્યાએ? અમે અમદાવાદ રહેતા હતા અને આ અત્યારે લીંબડી ગોલીતરપામાં આ અમારું ઘર છે. અને અમને પાડોશીએ જાણ કરી સવારે 7 વાગે. પછી અમે અમદાવાદથી આવ્યા અને 112માં અમે જાણ કરી. પછી પોલીસને એ લોકો આવીને બધું જોઈ ગયા છે. ઘરમાં બધી વસ્તુ નકુચાની તોડીને બધી વસ્તુ નુકસાન કરી છે, પણ કોઈ માલ મિલકતને અમારે ગઈ નથી. પણ કંઈ વસ્તુ અહીંયા અમારી હતી નહીં, એટલે કોઈ નુકસાન આર્થિક રીતે નથી થયું. પણ અમારી જે વસ્તુ જે હતી એને ખાલી નુકસાન થયું છે. લોકને હું મહેશ ખાનલા, હું કાલે દવાખાને આઈસીયુમાં મારા સસરાને દાખલ કર્યા એટલે ગયા હતા. અને સવારે 6 વાગે ફોન મારા ભાઈનો આવ્યો કે તાળું તૂટ્યું, તું આવી જાય. એટલે આવીને જોયું તો તાળું તૂટેલું હતું અને એક સોનાનો ચેન અને 40-50,000 રૂપિયા રોકડા ગયા છે. કેટલા તોલાનો ચેન છે? 1.25 તોલા 1.5 તોલાનો ચેન હતો. પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી, એમણે આવી ગયા છે અને એમને બધું ચેક કર્યું છે ડોગ લઈને આવે છે અને ડોગ લઈને આવે છે.